જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે લોભિયા બેગન મસાલા। એકદમ મસ્ત મજાનું ડીશ છે। આ ડીશ વિદેશી છે પણ આપણે તરીકેથી બનાવશું। એકદમ હેલ્ધી હોય છે, ટેસ્ટી હોય છે, બહુ સરસ મજાનું। આ લોભિયા છે એ પણ આને ચોરા કહેવાય છે, આપણે ગુજરાતીના અંદર સફેદ ચોરા કહેવાય। સરસ મજાના મેં 8 કલાક પલાળી દીધા છે। 3 પાણી પલાળ્યા પછી ધોઈ નાખ્યા છે। મસ્ત મજાના વાડીના કાંટાવાળા રીંગણા લીધા છે, ટામેટા છે, ધાણા છે, મરચાં લીધા છે, 1 ગાંઠ લસણ લીધું છે। મરચાં લસણ એ વાટી લઈ લેવાનું છે। આ બધું સમારી દો, પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ। જે મસાલો નાખીશ એ તમને બતાવીશ। એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવી અને રેડી કરીશું। 8 કલાક પલાળી ધોઈ નાખેલા લોબિયા આપણે કુકરના અંદર નાખી દઈશું। પછી અંદર 1 ગ્લાસ એટલું પાણી નાખીશું। કુકર બંધ કરી દેશું અને 3 સીટી મારી લેશું। ગેસના ઉપર કુકર મારી મૂકી દીધું છે, 3 સીટી મારી લેશું। 1 મોટા વાટકાના અંદર પાણી લીધું છે, અંદર મીઠું નાખું છું 1 ચમચી। મીઠું નાખ્યા પછી આપણા રીંગણા સમારવાના છે, તો આવી રીતના પહેલા ઢાંકણી કરી દેશું। કે આ મસ્ત ફૂલવાળા છે, પણ આ ફૂલ હે કાંટાવાળા ફૂલ છે। બસ આપણે આવી રીતે રેડી કરી દેશું। પાણીના અંદર નાખીશું। પાણીના અંદર મીઠાવાળા પાણી નાખવાથી રીંગણા કાળા નહીં પડે અને ગરમીનો ભાગ હોય એ બધો જ નીકળી જશે। આવી રીતે મોટા જ પીસ કરું છું। બધા જ રીંગણા આપણે આવી રીતે રેડી કરી દેશું। બધા જ કટ કરી રેડી કરી દીધા છે ને આવી રીતે પાણીના અંદર બોળી દીધા છે। હવે આપણે બીજી તૈયારી કરીશું। સૌથી પહેલા આવી રીતના ધાણાના ધોઈ લીધા છે। ધોયા પછી આવી રીતના થોડા કટ કરી લેવાના છે। ડાંઠાનો ભાગ આવે એ જ કટ કરવાનું છે। સાથે આપણે લીલા મરચાં કટ કરી લેશું। હવે આ લસણ, મરચાં, ધાણા, લસણ વાટી અને પેસ્ટ બનાવી દેવાની છે। ટામેટા બી સરસ મજાના ધોઈ લીધા છે અને ટામેટાને પણ આપણે આવી રીતે જ કટ કરવાના છે ઊભા જ। ટામેટા કાપી અને રેડી કરી દીધા છે। લસણ, મરચાં, ધાણા ખાંડણીના અંદર નાખ્યું છે અને સરસ મજાનું વાટી લેવાનું છે। મસ્ત વાટી અને પેસ્ટ રેડી કરી દીધી છે। સરસ બફાઈ અને રેડી થઈ ગયા છે। મોટું કુકર લીધું છે। કુકરના અંદર 1 ચમચો મોટો ભરી અને તેલ મૂકવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે ગરમ। આપણે રાઈ અને જીરું નાખું છું। સાથે આપણે થોડી હિંગ નાખવાની છે। અમારા ઘરના અંદર કંઈ પણ શાક કરીએ એટલે અમે જીરું રાઈનો વઘાર કરીએ છીએ। મારા સાસુ એવું કહેતા મને કે બેટા કંઈ પણ બનાવો પણ રાઈ અને જીરાનો વઘાર થોડોક નાખજો એમ, એટલે હું નાખું જ છું। અમુક એવા પંજાબી શાક હોય તો જ નથી નાખતા હોતો। અમારા ઘરનું શાક રાઈ જીરા વગરનું અધૂરું હોય છે। રાઈ જીરું શાક તાટકી ગયું છે। લીલા ધાણા, મરચાં અને લસણ વાટ્યું હતું એ નાખી દઉં છું। હવે આપણા રીંગણા જુઓ, આ પાણી કેવું બધું કાળું થઈ ગયું। આ ગરમીનો ભાગ હોય એ નીકળી ગયો બેગનમાંથી। બહુ સરસ મજાનું ગરમીનો ભાગ ઓછો થઈ ગયો, બેગન પણ એકદમ વ્હાઈટ રહે સરસ મજાના। થોડી વાર સંતરાવા દેશું। 2-3 મિનિટ સંતરાવા દીધું છે। હવે આપણે મસાલા કરવાના છે। મસાલા આપણા દેશી મસાલા છે, બહુ સરસ મજાની સબ્જી બનશે। મરચું નાખું છું, કાશ્મીરી અને તીખું બે ભેગું છે। 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું।
મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. એ નાખ્યા પછી તરત આપણે અંદર ચોરા બાફેલા નાખી દેવાના છે. હવે આપણે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. ચોરાનું પાણી હતું એના સુધી નાખીશું. થોડું પાણી છે પણ થોડું પાણી આપણે હજી નાખીશું અંદર. અડધા ગ્લાસ એટલું પાણી બીજું નાખ્યું છે મેં. હવે કુકરને બંધ કરી દેશું. આપણે 4 સીટી મારવાની છે. કુકર બંધ કરી દીધું. 4 સીટી પછી મળીએ. 3 સીટી પાડી છે. કુકરને બંધ કરી દેશું. હવે કાઢી દેશું. આલિશાન આપણું શાક તો રેડી છે પણ થોડી વાર આપણે ગેસ ચાલુ કરવાનું છે. હવે આપણે આ શાકના અંદર ટામેટા સમારેલા હતા એના અંદર મેં 1 ચમચી નાની મરચું નાખ્યું છે. થોડું એવું મીઠું નાખ્યું છે. હવે આ ઉપરથી નાખવાનું છે મરચું, મીઠું અને ટામેટા. સરસ મજાનું મિક્સ કરી દઈશું. દાણા ડાઠા સમારે તો પણ આપણે ફ્રેશ દાણા નાખીશું. બે મિનિટ જેવું ખાલી પકાવવાનું છે. આપણે આવી રીતે ખુલ્લું રાખી 2 મિનિટ પકાવીશું. ચલો મિત્રો, સબ્જી તો આપણી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. મિત્રો, આવી સબ્જી સરસ મજાની બનાવીને તમે રેડી કરી દો. અને એક સબ્જી જોડે રોટલી, રોટલા, પરોઠા પણ કંઈ પણ ખાઈ શકો છો. બાઉલ લીધું છે. બાઉલના અંદર આપણે સબ્જી નીકાળીશું. મેં 5 થી 6 જણા માટે બનાવેલી છે. ઓછી વધારે કરી શકો છો. ઓછી વધારે કરો તો મસાલા પણ ઓછા વધારે કરવાના તમારે. આવી રીતે બાઉલ ભરી અને પૂરી લઈ લઈશ. સબ્જી આલિશાન છે પણ આપણે અંદર ઉપર થોડા લીલા ધાણા નાખી અને સજાવી દઈશું. મિત્રો, આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ તમને લાઈક કરજો, દોસ્તો શેર કરજો અને એકવાર આ સબ્જી જરૂર બનાવજો. હેલ્ધી છે, ટેસ્ટી છે. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.